આપ સર્વેનું આજ રોજ 21/5/2026 સમય 10:30 કલાકે રાખવામાં આવેલ લોક સુનાવણીમાં સ્વાગત તથા અભિવાદન કરું છું. શ્રી ચેતન પ્રજાપતિ, પ્રાંત અધિકારી શ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી તથા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને કલેક્ટર શ્રી કચ્છના પ્રતિનિધિ જે આજની લોક સુનાવણીના અધ્યક્ષ છે, તેમની પરવાનગીથી આજની લોક સુનાવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જાહેરનામા ક્રમાંક SO-1533E તારીખ 14/9/2006 અને તેના વખતો વખત સુધારાના જાહેરનામાના કેટેગરી B હેઠળ આવરી લેવાયેલ ગામ કુનરિયા નાના મોટા તાલુકા ભુજ જિલ્લા કચ્છ ખાતે ઓર્ડિનરી સેન્ડ માઇન્સ 2 લીઝ દ્વારા પ્રસ્તાવિત રેટ ઓફ માઇનિંગ 34,911.6 MTBA, કુલ ક્લસ્ટર વિસ્તાર 9.50.60 હેક્ટર દરખાસ્ત માટેની પરિયોજના માટે રાજ્ય સરકારના SEACની પર્યાવરણીય મંજૂરી મેળવવી આવશ્યક છે અને આ પર્યાવરણીય મંજૂરી મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે આજની લોક સુનાવણીનું આયોજન કરવામાં આવે છે. આ લોક સુનાવણીના સ્થળ, સમય અને તારીખ તથા ડ્રાફ્ટ EIA રિપોર્ટ અને તેની ટૂંકી નોંધ જે ઓફિસ સ્થળ પર ઉપલબ્ધ કરાવેલ છે. અગાઉ આ લોક સુનાવણી તારીખ 7/4/2026 રોજ આયોજિત કરવામાં આવેલ હતી, જે અંગેની જાહેરાત દૈનિક વર્તમાનપત્ર અંગ્રેજીમાં ધી ઇન્ડિયન એક્સપ્રેસ તારીખ 26 ફેબ્રુઆરી 2026 અને ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર તારીખ 26 ફેબ્રુઆરી 2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવેલ હતી. તે અંગેની જાહેરાત દૈનિક વર્તમાનપત્ર અંગ્રેજીમાં ધી ઇન્ડિયન એક્સપ્રેસ તારીખ 7 એપ્રિલ 2026 અને ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર તારીખ 7 એપ્રિલ 2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. હવે આ લોક સુનાવણી અંગેની જાહેરાત દૈનિક વર્તમાનપત્ર અંગ્રેજીમાં ધી ઇન્ડિયન એક્સપ્રેસ તારીખ 6 મે 2026 અને ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર તારીખ 6 મે 2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. આ ઉપરાંત સૂચિત પરિયોજના લોક સુનાવણી તારીખ, સમય અને સ્થળ EIA રિપોર્ટનો ગુજરાતી સારાંશ સાથે અભ્યાસ વિસ્તારમાં આવેલ વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ લોકોની જાણકારી તથા વ્યાપક પ્રસિદ્ધિ અર્થે મોકલવામાં આવેલ. સર્વેને જાણ કરવાની કે પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા સ્થાનિક ગુજરાતી ભાષામાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આ મંચ સ્થાનિક અસરગ્રસ્ત જન સમુદાયના અભિપ્રાયો, સૂચનો, વાંધાઓ, રજૂઆતો માટે ખુલ્લો મૂકવામાં આવશે અને તેમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો એક પછી એક આવી પોતાની ઓળખ એટલે કે પોતાનું નામ તથા ગામનું નામ જણાવીને રજૂઆત કરશે. અત્રે ખાસ જણાવવાનું કે નોટિફિકેશનની જોગવાઈ અનુસાર ફક્ત સ્થાનિક અસરગ્રસ્ત લોકો જ રજૂઆત કરી શકશે, જ્યારે અન્ય વ્યાજબી હિત ધરાવતા લોકો લેખિતમાં રજૂઆત કરી શકશે, જેનો પર્યાવરણ લોક સુનાવણીની કાર્યનોંધમાં સમાવેશ કરવામાં આવશે. વધુમાં જણાવવાની કે આજની લોક સુનાવણીમાં હાજર રહેલ વ્યક્તિઓની હાજરીની નોંધ લઈ તેને પ્રોસિડિંગ સાથે મોકલવાની હોય છે. આ ફક્ત હાજરી છે, પર્યાવરણ મંજૂરી માટે સહમતિ કે ના સહમતિ નથી, જેથી તેમાં સહકાર આપવા વિનંતી છે. આપ સર્વેને જાણ કરવાની કે આજની લોક સુનાવણી પ્રાંત અધિકારી શ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ભુજની સીધી દેખરેખ તથા અધ્યક્ષપણા હેઠળ થઈ રહેલ છે. આ લોક સુનાવણી સતત વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે તથા લોક સુનાવણીમાં રજૂ થયેલ સ્થાનિક અસરગ્રસ્ત જન સમુદાયોના વાંધાઓ, સૂચનો, અભિપ્રાય વગેરે, પ્રોજેક્ટ પ્રપોનન્ટના જવાબ, પ્રતિભાવો, વિડીયો CD, લેખિતમાં આવેલ રજૂઆતો અને તેના પ્રત્યુત્તર લોક સુનાવણીની કાર્યનોંધમાં સમાવેશ કરવામાં આવશે, જેને રાજ્ય સરકારના SEACને મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપવી કે ન આપવી તે આ મંચના કાર્યક્ષેત્રમાં આવતું નથી, પરંતુ આ બાબતે જરૂરી નિર્ણય ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવે છે. લોક સુનાવણી અનુસંધાને અત્યાર સુધી કોઈ રજૂઆત મળેલ નથી. હવે હું અધ્યક્ષશ્રીની પરવાનગીથી પ્રોજેક્ટ પ્રપોનન્ટના પ્રતિનિધિને સ્થાનિક ગુજરાતી ભાષામાં સૂચિત પરિયોજના બાબતનું પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવું છું. નમસ્કાર. અત્રે ઉપસ્થિત માનનીય SDM સાહેબ શ્રી, માનનીય આરઓ સાહેબ શ્રી અને અધિકારીગણ તથા ગ્રામજનો, આજે આપણે મળ્યા છીએ પર્યાવરણીય લોક સુનાવણી જે ક્લસ્ટર છે સાદી રેતી માઇનિંગ ક્લસ્ટર, કાયલા નદી, ગામ કુનરિયા નાના મોટા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. કેટેગરી છે B1, ક્લસ્ટર ID KUT ભુજ 19, ક્લસ્ટર વિસ્તાર છે 9.50.60 હેક્ટર. અભ્યાસનો સમયગાળો હતો માર્ચ 2025 થી મે 2025. આજનો આપણો ઉદ્દેશ્ય છે પર્યાવરણીય મંજૂરી માટે પરિબળથી લઈ જાન્યુઆરી 2015માં સુધારેલા સૂચિત માઇનિંગ પ્રોજેક્ટને શ્રેણી B1 પ્રોજેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. પ્રોજેક્ટ સાદી રેતી માઇનિંગ ક્લસ્ટરના પ્રસ્તાવ છે 2 લીઝની KUT ભુજ 19 સાદી રેતી ખાણ નામના ક્લસ્ટરમાં સમાવેશ થાય છે, જેમાં ગામ કુનરિયા નાના મોટા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. પ્રોજેક્ટ પ્રસ્તાવકનું નામ, સર્વે નંબર, લીઝ વિસ્તાર અને TORના પત્ર નંબરની વિગતો અહીં આપવામાં આવી છે. તે મુજબ ક્લસ્ટરનો નકશો અહીં આપેલો છે. માઇનિંગ લીઝની માહિતી જોઈએ તો પ્રોજેક્ટ પ્રસ્તાવકનું નામ, સર્વે નંબર, લીઝ વિસ્તાર હેક્ટરમાં, જમીનનો પ્રકાર
વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા, ખાણ યોજનાની મજૂરી નંબર, LOI પત્ર નંબર અને અક્ષાંશ તથા રેખાંશની વિગતો આપવામાં આવી છે. માઇનિંગ ક્લસ્ટરની કનેક્ટિવિટીની વિગતો જોઈએ. નજીકનું રેલવે સ્ટેશન છે ભુજ રેલવે સ્ટેશન, આશરે 17.21 કિમી દક્ષિણ પશ્ચિમ દિશામાં. નજીકનું હવાઈ મથક છે ભુજ, આશરે 16.67 કિમી દક્ષિણ પશ્ચિમ દિશામાં. નજીકનો હાઈવે છે NH 341, જે આશરે 3.52 કિલોમીટર દક્ષિણ પૂર્વ દિશામાં, તથા જિલ્લા રસ્તો છે આશરે 1.13 કિલોમીટર દક્ષિણ પૂર્વ દિશામાં. નજીકની માનવીય વસાહત છે કુનરિયા ગામ, આશરે 1.39 કિલોમીટર દક્ષિણ દિશામાં. ખાણકામની પદ્ધતિ વિશે જોઈએ તો આ ખાણ અર્ધયાંત્રિક ઓપનકાસ્ટ માઇનિંગ દ્વારા વિકસિત કરવામાં આવશે. ખનિજ પેટા સપાટી પર જોવા મળે છે, તેથી અર્ધયાંત્રિક ઓપનકાસ્ટ માઇનિંગ સ્પષ્ટ પસંદગી છે. બેઝના પરિમાણો રહેશે: ઊંચાઈ 0.60 મીટર, પહોળાઈ ઊંચાઈ કરતાં વધુ પહોળી મશીનની પહોળાઈ રહેશે. JCB દ્વારા રેતીનો સૂચિત નિષ્કર્ષ કરવામાં આવશે. એક સ્તરમાં ખનિજ માત્ર એક જ બેન્ચમાં રચવામાં આવશે. 20 થી 25 ટનની ક્ષમતાની ટ્રકમાં ખનિજ લોડ કરવામાં આવશે. ટ્રક્સ અને સાધનો ભાડાના આધારે રહેશે. કામદારોને ડસ્ક માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેફટી પગરખાં આપવામાં આવશે. મૂળભૂત પર્યાવરણ સ્થિતિ જોઈએ તો પ્રસ્તાવિક ખાણકામ લીઝ વિસ્તારમાં અને તેની આસપાસની મૂળભૂત પર્યાવરણ સ્થિતિ જેવી કે હવા, અવાજ, પાણી, માટી, જૈવિક અને સામાજિક આર્થિક વાતાવરણની હાલની પર્યાવરણીય સ્થિતિ દર્શાવે છે. કેન્દ્ર તરીકે સૂચિત પ્રોજેક્ટ 10 કિમીનું રેડિયલ અંતર મૂળભૂત ડેટા સંગ્રહ અને પર્યાવરણીય નિરીક્ષણ માટેના અભ્યાસક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે, જે અભ્યાસનો સમયગાળો હતો માર્ચ 2025 થી મે 2025. અભ્યાસ ક્ષેત્રમાં વ્યાપક હવાની ગુણવત્તા વિશે જોઈએ તો વાતાવરણીય ગુણવત્તાની આકારણી માટે મોનિટરિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા હતા. એમ્બિયન્ટ વાયુ ગુણવત્તાની દેખરેખ અઠવાડિયામાં 2 વાર એટલે કે 12 અઠવાડિયા માટે 24 કલાકની આવર્તન સાથે હાથ ધરવામાં આવી હતી. જે મુજબ PM 2.5નું ન્યૂનતમ અને મહત્તમ સ્તર 28.11 થી 41.24 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબની રેન્જમાં હતું. તેવી રીતે PM 10નું ન્યૂનતમ અને મહત્તમ સ્તર 61.04 થી 79.67 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબની રેન્જમાં હતું. SO2નું ન્યૂનતમ અને મહત્તમ સ્તર 7.03 થી 11.58 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબની રેન્જમાં હતું, તથા NO2નું ન્યૂનતમ અને મહત્તમ સ્તર 8.12 થી 11.58 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબની રેન્જમાં હતું. જેની વિગતવાર માહિતી જોઈએ તો PM 2.5 માટે વ્યાપક હવા ગુણવત્તાના ન્યૂનતમ અને મહત્તમ આંકડાઓ આપેલા છે, જે અનુમતિપાત્ર મર્યાદા કરતાં ઓછા છે. તેવી જ રીતે PM 10 માટેના વ્યાપક હવા ગુણવત્તાના ન્યૂનતમ અને મહત્તમ આંકડાઓ આપેલા છે, જે અનુમતિપાત્ર મર્યાદા કરતાં ઓછા છે. SO2 માટે વ્યાપક હવા ગુણવત્તાના ન્યૂનતમ અને મહત્તમ આંકડાઓ આપેલા છે, જે અનુમતિપાત્ર મર્યાદા કરતાં ઓછા છે, તથા NO2 માટે વ્યાપક હવા ગુણવત્તાના ન્યૂનતમ અને મહત્તમ આંકડા આપેલા છે, જે અનુમતિપાત્ર મર્યાદા કરતાં ઓછા છે. જેના સૂચિત સમાન પગલાં વિશે જોઈએ તો હવાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે ખાણકામ કામગીરી દરમિયાન પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તમામ વાહનો કે જે પરિવહન માટે વાપરવામાં આવશે, એટલે કે ટ્રકો, ટીપર્સ અને ડમ્પરો નિયમિત રીતે જાળવવામાં આવશે. નિયંત્રણ હેઠળના પ્રદૂષણ માટે તપાસવામાં આવશે. ખાણમાં ઉપયોગમાં આવતી મશીનરીની વ્યવસ્થિત સાર સંભાળ રાખવામાં આવશે, જેથી ધુમાડો ઓછો થાય. ધૂળ ઉત્પન્ન ન થાય તે માટે એપ્રોચ રોડના ઉપરના પાણીનો છંટકાવ નિયમિત રૂપે કરવામાં આવશે, તથા શાળાઓ અને કોલેજમાં નદીના કાંઠા ઉપર એપ્રોચ રોડની બંને બાજુ અને ગ્રામ પંચાયતની બિલ્ડિંગની આજુબાજુ ગ્રીન બેલ્ટનો વિકાસ કરવામાં આવશે. પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ જોઈએ તો IS 10500ના ધોરણ અનુસાર પીવાના પાણીની નમૂનાઓ માટે નક્કી કરેલી pH મર્યાદા 6.5 થી 8.5 છે. અભ્યાસના સમયગાળા દરમિયાન pH ભૂગર્ભજળ માટે 7.20 થી 7.43 સુધી અલગ અલગ હતું. અભ્યાસના સમયગાળા દરમિયાન અભ્યાસ ક્ષેત્રમાં એકત્રિત કરવામાં આવેલ તમામ નમૂનાઓ માટેના pHના મૂલ્યો મર્યાદામાં હોવાનું જણાવ્યું હતું. જે મુજબ IS 10500ના ધોરણો મુજબ કુલ ઓગળેલા ઘન પદાર્થોની એચનીય મર્યાદા 500 mg પર લીટર છે, જ્યાં વૈકલ્પિક સ્ત્રોતની ગેરહાજરીમાં અનુમતિપાત્ર મર્યાદા 2000 mg પર લીટર છે. અભ્યાસ વિસ્તારમાંથી એકત્રિત ભૂગર્ભ જળના નમૂનાઓમાં કુલ ઓગળેલા ઘન પદાર્થો 1158 mg પર લીટરથી 1250 mg પર લીટર સુધી બદલાય છે. IS 10500ના ધોરણો મુજબ ક્લોરાઇડ્સની ઇચ્છનીય મર્યાદા 250 mg પર લીટર છે, જ્યાં આ મર્યાદાની બહાર 1000 mg પર લીટરની અનુમતિપાત્ર મર્યાદા છે. અભ્યાસ ક્ષેત્રમાં એકત્રિત ભૂગર્ભ જળના નમૂનાઓમાં ક્લોરાઇડનું સ્તર 230.5 mg પર લીટરથી મહત્તમ 250.8 mg પર લીટર સુધી હતું. પરિણામોના આધારે તે સ્પષ્ટ થાય છે કે નમૂનાઓના મોટાભાગના પરિમાણો CPCBના કેટેગરી B ધોરણોનું પાલન કરે છે, જે પરંપરાગત સારવાર અને જીવાણુનાશક પ્રક્રિયા પછી પીવાના પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકશો. સપાટીના જળ ગુણવત્તાના પરિમાણો જોઈએ તો પરિમાણ, ન્યૂનતમ મહત્તમ સ્તર, તેની ઇચ્છનીય મર્યાદા અને અનુમતિપાત્ર મર્યાદાઓના આંકડા અહીંયા આપેલા છે. તે મુજબ પાણીના વપરાશની વિગતો જોઈએ તો પાણીનો સ્ત્રોત રહેશે નજીકના ગામમાંથી ખાનગીના ટેન્કરો દ્વારા, જેમાં પ્રોજેક્ટ પ્રસ્તાવકનું નામ, સર્વે નંબર અને તે મુજબ પાણીના વપરાશના આંકડાઓ અહીંયા આપેલા છે. જળ પ્રદૂષણના પગલાં વિશે જોઈએ તો ખાણના કાર્યકારી તબક્કા દરમિયાન કોઈ ગંદુ પાણી કે ઔદ્યોગિક પ્રવાહી ઉત્પન્ન થશે જેવા જે અન્ય ઘણા બધા ક્ષેત્રો છે, જેમાં CERની સૂચિત સમાન પગલાઓ આપણે જણાવ્યા છે, જેમાં ગ્રામના રસ્તાની જાળવણી, જાહેર શૌચાલયનું નિર્માણ અને ડ્રેનેજ સમારકામના મુદ્દાઓ છે. શિક્ષણમાં જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓને પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીનું દાન, ગામની સ્કૂલોને, શૈક્ષણિક કેન્દ્રોને કોમ્પ્યુટર, ફેન, ટ્યુબ લાઇટ્સ આપવી, આવા મુદ્દાઓને આવરી લેવાયા છે. તેવી જ રીતે આરોગ્ય અને સામાજિકમાં જોઈએ તો COVID-19 અસરગ્રસ્ત દર્દીઓ માટે મદદ, ગ્રામજનો માટે નિઃશુલ્ક તબીબી શિબિરો,
પુરુષ મહિલા અને બાળકો માટે સામાન્ય આરોગ્ય શિબિર જેવા મુદ્દાઓ છે. તથા ખાસ કરીને પર્યાવરણને આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો સીઆરની પ્રવૃત્તિમાં જૈવિક પર્યાવરણના મહત્વ વિશે કામદારો માટે સંવેદનશીલતા લાવવા માટે જાગૃતિ કાર્યક્રમો તથા વાવેતર માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવું જેવા આપણે પર્યાવરણને ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તેવા મુદ્દાઓ ઉપર આપણે સીઆરની પ્રવૃત્તિઓ કરી શકશું. આભાર. કાનજીકારા કપલ કામ કુલરિયા માજી સરપંચ. ખાણ શરૂ થાય અમે તમારી સારી બાબત છે અને ડીએસનું છે એકનું લાભ જણાવો. ડીએમએફ જે ખાણમાંથી મળતું 10% જે સરકારની નીતિ મુજબનું છે, ડીએમએફ માટે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતા હેઠળ એક કમિટી બનાવવામાં આવી છે. જે કમિટી આવનાર જે પણ ડીએમએફની ફંડની રકમ છે એને કઈ રીતે ગામના ઉપયોગમાં ગામના વિકાસમાં વાપરવી તે સૂચિત કરે છે અને ગ્રામ પંચાયત દ્વારા એમાં ધ્યાન દોરવામાં આવે જે પણ જરૂરિયાતો હોય વિકાસ માટેની તો તેને ધ્યાનમાં રાખી અને ગ્રામ પંચાયતને યોગ્ય ફંડ ફાળવવામાં આવે છે. આભાર. કિલોમીટર કોડો કેડાવના તો એ ગામ હે ઈનો ઈ તો મતે લોકો ના 4 કિલોમીટર